નમસ્કાર. આજે જે રીતે ભાજપના નેતાઓ દ્વારા માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની છબીને ખરડવાનો, બદનામ કરવાની જે સાજિશ થઈ રહી છે, એમાં ભાજપના નેતાઓ આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પોતાની હાર ભરી ગયેલા છે. જેના કારણે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો કે જેમના ફોટા ચૈતરભાઈ વસાવા સાથે છે એવા લોકોને ટાર્ગેટ કરીને એમના ઘરે પોતાના જ માણસો પાસે દારૂની બોટલો મુકાવીને, પોલીસની રેડ પડાવીને ચૈતરભાઈ વસાવાની છબીને ખરડી રહ્યા છે. ત્યારે અમે આ ભાજપના નેતાઓને કહેવા માંગીએ છીએ, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં ભાજપના જે બુટલેગરો છે, જે દારૂ વેચી રહ્યા છે ખુલ્લેઆમ, એને અમે થોડા જ દિવસોમાં ઉગાડા પાડીશું. આજે પોલીસના હપ્તા ક્યાં જાય છે, કોની નજર હેઠળ ગુજરાતની બોર્ડરો પરથી અહીંયા દારૂ ઉતરે છે, એ બધી જ અમને ખબર છે. માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની જે નામના સમગ્ર ગુજરાતમાં આજે થઈ રહી છે, એનાથી આપ સૌ બોખલાઈ ગયા છો. પરંતુ તમે જે રીતે ચૈતરભાઈ વસાવાને બદનામ કરી રહ્યા છો, જે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને જે તમે દબાવી રહ્યા છો, ડરાવી રહ્યા છો, પરંતુ અમે ક્યારે પણ ડરવાના નથી. અમારો અવાજ તમે ક્યારે દબાવી નહીં શકો. આજે સમગ્ર પ્રજા વિસ્તારની જાણે છે કે સાચું કોણ છે, ખોટું કોણ છે. આજે જેટલા પણ બુટલેગરો ભાજપના છે, બધા ખુલ્લેઆમ દારૂનો ધંધો કરી રહ્યા છે. આજે આ વિસ્તારના ભાજપના નેતાઓ જેમને બાજુમાં બેસાડે છે, એ બધા બુટલેગરો ખુલ્લેઆમ દારૂ જયારે વેચી રહ્યા છે, ત્યારે કોની રહેમ નજર હેઠળ, કોના આશીર્વાદથી ચાલે છે, એ બધી જ અમને ખબર છે. આવનાર દિવસોમાં સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ અમે ફરિયાદ કરીને જાતે આ દારૂના અડ્ડાઓ પર અમે રેડ કરાવીશું. સાચું સત્ય શું છે તે અમે બહાર લાવીને રહીશું. માટે ચૈતરભાઈ વસાવાને જે ખોટી રીતે તમે બદનામ કરી રહ્યા છો, એ બદનામ કરવાનું બંધ કરો. પોલીસ મિત્રોને પણ કહેવા માંગીએ છીએ, આજે સમગ્ર ગુજરાતમાં 48,000 કરતા પણ વધારે દારૂના કેસો પેન્ડિંગ છે, ત્યારે તમે પણ ખાખીની ઇજ્જત કરો. અને આ જે નોકરી તમને તમારી મહેનતથી મળી છે, તો કોઈ પણ રાજકીય નેતાનો હાથો ન બનીને નિષ્પક્ષ અને સાચી દિશામાં તપાસ કરો, જેથી સત્ય હકીકત બહાર આવે. આજે જે દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે, એ તમે સૌ જાણો છો સારી રીતના કે ભાજપના બધા નેતાઓ સાથે સંકળાયેલા બુટલેગરો છે, ભાજપના લોકો સાથે સંકળાયેલા બુટલેગરો છે, એ આ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે.